છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા ગયેલા આદિવાસી યુવાનનો ઉધડો લીધો. યુવાનોને તતડાવ્યા, વિડીયો થયો વાયરલ. છોટાઉદેપુરના ભોરદા ગામે બનેલ નવી હોસ્પિટલમાં ડોક્ટરના અભાવ વિશે રજૂઆત કરવા ગતરોજ તારીખ 2/4/2024ના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે. રજૂઆત શાંતિથી સાંભળવાના બદલે યુવાનોને તતડાવ્યા હોય, જે બાબતનો વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ભોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે તમારી સાથે વાત કરવું એ મોટી વાત છે. તમને બેસાડીને વાત કરું છું ને મોટી વસ્તુ છે. તમે જઈ શકો છો ડીડીઓ પાસે પણ, કલેક્ટર પાસે પણ જઈ શકો છો. અને તમે કેટલું કરી શકો એ પણ હું જોઉં અહીંયા બેઠો બેઠો. ના એ વસ્તુ સમજ્યા ને સાહેબ, પણ જે આજની વાત તો મારા જોડે કરવાની છે. આ તો રજૂઆત કરી છે. તમે આમ નહીં કર્યું, તમે આમ નહીં કર્યું, સાહેબ તો તમે મારા સાહેબ એવું નથી. અમારે જીવાનો આ મને ખબર પડે છે. હું ભોળો નથી, અન્ન ખાઉં છું, અન્ન ખાઉં છું, હું ભોળો નથી. અને તમારાથી થઈ શકતું હોય તો કરી નાખો. અમે મારો પેર નહીં ઉપડે, તમે કરી નાખો. જાઓ, એવું કઈ કીધું અમે કે અમે કરી શકીએ. તમારી પાસે આવે છે. સીધી વાત કરો. અમે સીધી રીતે નેતા કોઈ નથી મારી સામે, એટલું યાદ રાખો. મારી સામે કોઈ નેતા નથી. ધારાસભ્ય પણ પ્રેમથી બેસે છે અહીંયા. અમે સાહેબ પ્રેમથી બેસીએ છીએ. તો તમને જો અમે જાણ કરીને સાહેબ, ધારાસભ્ય ત્રણે ધારાસભ્ય બે સંસદ સભ્ય પ્રેમથી બેસે છે અમે અહીંયા. સાહેબ પ્રેમથી બેસીએ. અને મારી સીટ ઉપર નહીં બેસતા, અહીંયા બેસે છે. તમને જો અમે કોલ કરીને જાણ કરીને આવ્યા છે. અમે જ્યારે પોઝિટિવલી તમારા ત્યાં શાંતિથી વાત કરતા હોઈએ ને, તે વખતે તમારી એ નહીં બતાવવાની કે હું કોણ છું. અમે એવું એ નથી નથી કહેતા. કહેતા સાહેબ. એવું નથી એ વખતે સાહેબ. હું કોણ છું. આટલું હંમેશા યાદ રાખવાનું. તમારી કેટલા સુધી પહોંચ કલેક્ટર છે. શું કરશો તમે કલેક્ટર પાસે જઈને? તમારી પહોંચ આટલી છે. કામ થવું જોઈએ સાહેબ. હું તમારા આયા પહેલા તો મેં ભોરદાની તેની ડૉક્ટરને કાલે બોલાવી, મારા ક્લાર્કને કહી દીધું કે ભાઈ આ માણસને અહીંયા મૂકો, આ માણસને અહીંયા મૂકો. એ પણ થઈ ગયું. હું તો તમારાથી ખાલી વાતચીત કરવા માટે તમને અંદર બોલાયા છે. તો અમે પછી વાતચીત તમે કહો કે ભાઈ તમે આમ કર્યું નથી, તમે આમ કર્યું નથી. એવું કંઈ સરકારમાં જરૂરી નથી કે તાત્કાલિક તમે આજે કહો ને આજે થઈ જાય. અમારે પણ મંજૂરી લેવી પડે છે. અમે ટાઈમ વાઈમ કોઈ કશું ના હોય. અમે એપ્લિકેશન આપીએ, ઉપર આપીએ. અગર માનો એ કે અત્યારે નહીં કરવું તો ના નહીં થાય. તમારે જો પડે બીજો પાય, બરાબર ને? એટલે અમુક સત્તાઓ અમારી હોય પણ કરીને અમુક ના પણ હોય. અમારે પણ પૂછવું પડે છે. કલેક્ટર ખાલી આટલું જ પૂછે, આ જોઈ લેજો ભાઈ શું છે, બસ. એનાથી વધારે કલેક્ટર અમને કોઈ હુકમ ના કરી શકે. તમને એવું લાગતું હશે કે અમે કલેક્ટરને કહી દીધું હવે તો સાહેબ સસ્પેન્ડ થઈ જશે. અમે ક્યાં એવું કરીએ? સાહેબ એવું ડાયરેક્ટ કલેક્ટર સાહેબને ક્યાં આગળ કરવા માંગતા અમે નહીં. કરીએ છીએ અમે. વચ્ચે મારા તો ક્યાં? તમે જ્યારે વચ્ચે કલેક્ટરને જઈને મળ્યા હતા, નહીં મળ્યા ને. આપના આમ તેમ બધું કર્યું તો તે વખતે મારાથી કેમ નહીં મળ્યા? તમને નહીં લાગતું હતું કે અહીંયા કોઈ અધિકારી છે? પણ બીજું કોઈ અમારે જો અમે અમારા ગામના જે ધારાસભ્ય છે એમને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. ધારાસભ્ય કરે છે ફોન, મને ફોન કર્યું છે. અમારા ધારાસભ્ય એમના થકી નહીં થાય તો પછી અમે બીજો કોઈ રસ્તો નહીં ને અમને બી જે યોગ્ય લાગે એ અમે કરીએ ને. પણ એમ સારું સારું. શાંતિથી કરીએ છીએ. તમારી બધી જ આગીને લખી પણ દીધી છે. અને હું એક આયુષ ડૉક્ટરને ત્યાં મૂકીશ અને એક મેડિકલ ઓફિસરમાં મૂકું છું. ડૉક્ટરોની કમી છે એ કોઈ શંકા નથી રહી. આખા જિલ્લામાં MBBS ડૉક્ટરો નથી. એટલા માટે અમારે એડજસ્ટમેન્ટ જ કરવું પડે. વચ્ચે ભોરદામાં એક ડૉક્ટરનો હુકમ થયો હતો, એ ડૉક્ટર હાજર જ નહીં થયો, ગાંધીનગરથી જ. હવે એમાં અમે શું કરીશું? હાજર ના થાય તો અમે શું કરીશું? ગાંધીનગરથી ઓર્ડર થયો હોય એ હાજર ના થાય એને બદલી કરીને બીજા જિલ્લામાં જતો રહે અથવા બીજી PSCમાં જતો રહે. એમાં અમે શું કરીશું? બરાબર છે. તમારી જોડે સાહેબ અમારે એટલી અપેક્ષા છે કે તમે આ નિરાકરણ લાવો. ડોક્ટરને કાયમી એવી તમારી હું કરું છું. એ પણ એક વસ્તુ છે. કાલે DHOને પણ મેં ફોન કર્યો કે ભોરદાની ગાડી ક્યાંથી આવે છે.
તેને એવું જ કહ્યું કે છોટાઉદેપુરનો છે અને એમ પણ ગાડી કરી લેવી મેં તો એવી રીતે નહીં ચાલે. હું એ ગાડીને છૂટી કરવાનો છું અને તમે પોતામાં એ ગાડીની વ્યવસ્થા કરો. બરાબર? બાકી શું છે કે તમારે કદાચ લેટ નથી કે ગમે ત્યારે અગર માન લો કોઈ ડિલિવરીવાળા પેશન્ટને કે કોઈને મોકલવું હોય તો તમે ઇવન એ ગાડીમાં પણ મૂકી શકો. બરાબર? અને અત્યારે ગોતામાં વધારે કામગીરી થતી નથી એટલે 24/7 આપણે ગોતા નથી બની શકતા. સાહેબ પણ જ્યાં સુધી બધો સ્ટાફ વગેરે હાજર ના રહે, જ્યાં સુધી ત્યાં ડિલિવરી વગેરેને બધું ના થાય, ગોતા માટે સ્પેશિયલી મેં ડિલિવરીના કિટ્સ વગેરે અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની માંગણી કરી છે. એટલે હમણાં 1-2 મહિનામાં જ અમે બધી ખરીદી કરીને આપવાના છે. એ પણ મતલબ તમારે ડિલિવરી વગેરે અને ત્યાં સુધી પણ અગર માન લો કોઈ બીજી જગ્યાએથી તમારે ડિલિવરીના સાધન સામગ્રી જોઈતા હોય તો 2 વાહન અથવા તો કોઈ બીજી પીએસસી માટે લાઈન મૂકી દઈએ. એમાં પણ કોઈ વાંધો નથી. એટલે પહેલાં હું એ ડૉક્ટરનું કહું છું એટલે આજે જ અમે દરખાસ્ત કરી દઈએ છીએ ડીઓ સાહેબને અને ડીઓ સાહેબથી રૂબરૂ હું લઈને વાત કરી દઈશ કે સાહેબ આવી પરિસ્થિતિ છે તો આપણે એ ડૉક્ટર રેગ્યુલર મેલ ડૉક્ટર પોતામાં મૂકીએ. ફિમેલમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે તો એક મેલ ડૉક્ટર મૂકીશું તો એને ગાડી પણ ચલાવતા આવડે, મોટરસાઇકલ પણ ચલાવતા આવડે, એ કમસે કમ આવી જઈ તો શકે. બરાબર? અને આજુબાજુનો કોઈ એક આયુષ ડૉક્ટર હશે તમારે આંખોમાં કે નજીકની પીએચસીમાં કોઈ એક આયુષ ડૉક્ટર હશે તો એ ડૉક્ટર પણ ફિલહાલ મૂકી. અને જૂન પછી અમે બદલીથી મૂકી દઈશું. અત્યારે અમારે રજિસ્ટ્રેશન જ કરવું પડતું કેમ કે અત્યારે આખા સંસ્થા અમને મળતી હોય છે. એટલે જૂન પછી રેગ્યુલર ડૉક્ટર મૂકી દઈશું. ત્યાં સુધી કરશે, ફૂલ ટાઈમ મૂકીશું એટલા માટે કરશે. એવું નહીં કે 3 દિવસ ત્યાં અને 3 દિવસ નહીં. હા સાહેબ આપ મુદ્દો વધારે પ્રવાસીમાં જ પડે છે કે ડૉક્ટરને કે જે ડૉક્ટર કહે કે મારા ત્યાં નોકરી તક પહોંચી નથી વળતા એવું કહ્યું છે ડૉક્ટર. બે મૂકવાનો મારો વિચાર છે જે આયુષ ડૉક્ટર મૂકી દઉં છું હમણાં. તમારે અઠવાડિયા 10 દિવસની અંદર હું આ નિર્ણય લઈ લઉં. બરાબર? આમ તો અત્યારે જ અમે ઉપર મોકલી દઈએ છીએ અને અગર ઉપર મારી સાહેબ જોડે વાત થઈ જાય તો આજે જ થઈ જાય. હું અઠવાડિયા 10 દિવસ એટલા માટે કહું છું કે ભાઈ સાહેબ પણ 2 જગ્યાએ કામ કરે છે જે અમુક વખતે આવે અમુક વખતે ના આવે. અમુક વખતે ક્યાંનું કામ કરે અમુક વખતે અહીંયાનું કામ કરે એટલે અમારું કામ ક્યારે થશે એ અમને ખબર નથી. પણ આજે મેં તમારા આવ્યા પહેલાં જ મેં સૂચના આપી દીધી છે. એક ડૉક્ટરને અમારે નક્કી કરવાનું છે અને આયુષ ડૉક્ટર